એ વૃત્રાસુરે 4 શ્લોકો ગાયા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક વૈષ્ણવ ભગવાનને પ્રાર્થના કરે તો પ્રાર્થના શું હોય? ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ભગવાનનો વૈષ્ણવ એમ કહે છે કે શરણાગતિ જેવો આ સંસારમાં ધર્મ નથી બીજો કોઈ. બીજું, ભગવાનની ભક્તિ જેવું આ સંસારમાં અર્થ નથી કોઈ, સંપત્તિ નથી ભગવાન જેવી કોઈ. પરમાત્માની ભક્તિ સિવાય આ સંસારમાં બીજું કોઈ મોટું ધન નથી. કામના કોને કહેવાય? આ સંસારીનો કામના હોય છે કે મારે ત્યાં સંતાન થાય, મારે ત્યાં મોટું મકાન થાય, આ કામના હોય આપણી. પણ ભગવાનનો ભક્ત કામના કરે તો એક જ કામના હોય, મને પ્રભુ તમારા દર્શન થાય. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. આ શ્લોકમાં બહુ અદ્ભુત ભાવ બતાવ્યો છે કે માણસની કામના કેટલી પ્રબળ હોવી જોઈએ. તમને પરમાત્મા દર્શન ક્યારે આપે? ત્રીજો શ્લોક એ વૃત્રાસુર એમ કહે છે કે પાંખ વગરનું પક્ષી માળામાં બેઠું હોય બચ્ચું, અને એની માં દાણા લેવા ગઈ હોય, એ માની જે રાહ જોવાતી હોય એવી રાહ જોવામાં આવે. વાછડાને મૂકીને ગાય ચારો ચરવા ગઈ હોય, એ વાછડું એની માની જેમ રાહ જોતી હોય એવી રાહ જોવામાં આવે. અને એક પત્ની પોતાના પરદેશ ગયેલા પતિને આવતો જોઈ અને એને મળવા માટે જેટલી ઉત્સુક હોય આટલી ઉત્સુકતા તમારામાં જાગે તો ઠાકોરજીના દર્શન થાય, બાકી દર્શન ન થાય તમને ક્યારે. પક્ષા ઇવ માતરમ ખગા સન્યમ યથાવત સતરાક્ષુધારતા પ્રેયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષતિદૃક્ષતે. સાચી કામના ભગવાનના દર્શનની હોવી જોઈએ. અને છેલ્લે હરિના જન તો મુક્તિ ન માંગે. ભગવાનનો ભક્ત ક્યારે મુક્તિ ન માંગે. એ તો વારે વારે પ્રભુ જન્મ આપો, નિત સેવા, નિત કીર્તન, ઓછવ નિરખવા નંદ કુમાર. ભગવાનના દર્શન કરવા માટે વારે વારે આપણને જન્મ મળે. એવી જેની જિજ્ઞાસા જાગે એને પરમાત્મા દર્શન આપે છે.